વિશ્વના 100માંથી 90 હીરા જ્યાં તૈયાર થાય છે તે સુરતના હીરા ઉદ્યોગ પર મંદીની અસરો જોવા મળી રહી છે। વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકન બજારમાં ખરીદી ઘટવાને કારણે એપ્રિલ 2026માં ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો થયો છે। ગયા વર્ષની સરખામણીએ કટ એન્ડ પોલિશ્ડ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.10% અને લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 15.53%નો ઘટાડો થયો છે। એક્સપોર્ટ ઘટવાની સીધી અસર कारखानाओं पर पड़ी रही है, ज्यां रत्न कलाकारों माटे कामना कलाको घटाड़ी देवाया छे। नेचरल डायमंड क्षेत्रे काम करता लाखों रत्न कलाकारों माटे हवे घरनुं गुजरान चलाववुं पण मुश्केल बन्युं छे। स्थिति एटली हदे वणसी छे के रत्न कलाकारो बहारथी लोन लेवा मजबूर बन्या छे। केटलाक आर्थिक तंगीने कारणे आपघात जेवा आत्यंतिक पगलां भरी रह्या छे। पीड़ित रत्न कलाकारो हवे आ संकट समये सरकार पासे मददनी आशा राखीने बेठा छे। एवरेज 2-4 महीना थी थोड़ो सुधारा वधारा पर छे अने धंधामां लेबरनी तकलीफ रहेवानी ज छे, कारण के दिवसे दिवसे लेबर ओछું થતા જાય છે અને ટેકનોલોજી આવતી જાય છે અને ભાવ લોકોને રોજ લો કોસ્ટથી ડાયમંડ લેવા છે, એટલા માટે એવરેજ તો લેબરમાં થોડો પ્રશ્ન છે અને આવતા વર્ષોમાં લેબર બહુ ઘટી જશે અને એક્સપોર્ટના આંકડા છેલ્લા 2 મહિનામાં તમે કહો છો એ પ્રમાણે ઓછા હોઈ શકે છે। વિશ્વની અંદર જે યુદ્ધોની પરિસ્થિતિ છે એના કારણે જે હોર્મુઝ સ્ટ્રેચ છે એની અંદર જે જહાજોની નિકાસ માટે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે શિપમેન્ટની અંદર, આના કારણે જે દુબઈના એરપોર્ટ ઉપર પણ ઘણી અસર છે। ત્યારે દુબઈના એરપોર્ટના અસરના કારણે જે અહીંના પોલિશ ડાયમંડ અને રફ ડાયમંડની આયાત નિકાસનો પણ અસર થઈ છે। છેલ્લા 3 વર્ષથી થોડી ખરાબ હતી એમ વધતી જતી ને અત્યારે તો જે અમેરિકાનું જે યુદ્ધ ચાલે છે એના હિસાબથી જે આવક જાવક જે હીરાની થવી જોઈએ એ થતી નથી। એના લીધે સીધી અસર મોટા કારખાના ઉપર નથી પડતી, જે અમારા જેવા નાના કારખાના કામે બેઠા હોય કારીગરો એના ઉપર સીધી અસર પડે છે। અમારું ઘર પરિવાર ચલાવવો અત્યારે ખૂબ મુશ્કેલ।